મારી સાથે અભ્યાસ કરતા મારા વાલા વિદ્યાર્થીઓ, આજનો મારો વિષય છે ભજન. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો માસ્યા, એકવાર આવીને પૂરો યાદે રિયા, મારી ઝૂંપડીએ આવો માસ્યા, સૂરજ ઉગે ને મારી ઉઠી રે આશા, સંજા ઢળે ને હું તો બનું નિરાશા, રાત દિવસ મુજે સૂજે નહીં કામ, મારી ઝૂંપડીએ ઓ માસ્યા, આંગળી મુજે મને ઓછું દેખાય છે, દર્શન વિના મારું હૈયું દુખાય છે, ઘરે આવું તો વાલા જશે મારા પ્રાણ, મારી ઝૂંપડીએ આવો માસ્યા, એકવાર વાલા મારી જાગી જો થાય છે, આંસુઓથી મારી બિંદુ ધોવાય છે, માંગુ સદાય તમારા ચરણોમાં વાસ, મારી ઝૂંપડીએ આવો માસ્યા, મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો માસ્યા. કોઈ દિવસ નિર્ણય લીધા પછી ગભરાશો નહીં. નિર્ણય સાચો હશે તો સફળતા મળશે અને ખોટો હશે તો કંઈ નવું શીખવા મળશે. સુવિચાર લઈને આશે સોલંકી હશે. પ્રમુખથી ડાયરેક્ટર મીડિયા માધ્યમ વિશે વધુ ગુરુજન રાખાણા અભ્યાસ કરતા વાલા વિદ્યાર્થી મિત્રો આજનો મારો વિષય હોય છે. ઉચ્ચ નીચી ભર્યા દ્વારા જીવનની ઘટના પ્રતિદિનની વચ્ચે વર્તની જીવન વસ્તુ બુદ્ધિમાં કવિ કહે છે કે સુખમાં દુઃખે કાયમી રહેતા નથી. સુખમાં સંતાઈ ના જવું અને દુઃખમાં હિંમત આવી ના જાય. આ બંને પરિસ્થિતિનો સામનો આપણે સમાન વ્યવહાર કરવો જોઈએ હશે. માણસને બધી ચીજ મળી જાય છે પરંતુ પોતાની ભોજ મળતી નથી. તો આવું જાણવા જેવું મિત્ર કરીએ છીએ. ભારતમાં સૌપ્રથમ સૂર્યનું શોધ આર્ય ભટ્ટે કર્યો. નંબર 2, ભારતમાં વધુ ગરમીનું પ્રમાણ ધરાવતું ભારતમાં સૌથી વધુ ગરમીનું પ્રમાણ ધરાવતું રાજ્ય છત્તીસગઢ છે. નંબર 3, ભારતમાં સૌથી ઓછું ગરમીનું રાજ્ય ધરાવતું રાજ્ય ગોવા છે. ભારતમાં વિશ્વમાં સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ગુજરાતની અંદરમાં અમદાવાદમાં આવેલું છે. નંબર 5, આઈપીએલમાં એક જણાની કિંમત આશરે 13,000 જેટલી હોય છે. મહાન પુરુષો થઈ ગયા છે તો તેના વિશે નિર્ણય કહીને આવશે સોલંકી કમલભાઈ. શનિવાર ભારતીય કલા અને સંસ્કૃતિની નવ પ્રતિષ્ઠા કરનાર ડોક્ટર આનંદ કુમાર સ્વામીનો જન્મ ઈસવીસન 1870માં શ્રીલંકામાં થયો હતો. ઇંગ્લેન્ડની મહાશાળાઓમાં તેમણે શિક્ષણ મેળવ્યું. ભૌતિકશાસ્ત્ર, ભૂગોળશાસ્ત્ર અને ખનિજશાસ્ત્રનું ઊંડું અધ્યયન તેમણે કર્યું. 25 વર્ષની વયે શ્રીલંકામાં ખનિજોના સંશોધન માપના ખાતામાં સંચાલક તરીકે નિમાયા. તેમણે શ્રીલંકામાં નામશેર બનતા જતા વ્યવસાયો અને લુપ્ત બનતા જતા પ્રાચીન વારસા ઉપર ખૂબ જાગૃતિ દાખવી. પવિત્ર ભારતીય ભૂમિમાં દર્શનથી પુલકિત બનેલા ડોક્ટર આનંદકુમાર તેની પૂજા માટે દુર્ભાષણ પર બેસી ગયેલા. એટલું જ નહીં પરંતુ ભારતીય ધર્મો અને તેના તત્વજ્ઞાનથી આકર્ષાઈને ખ્રિસ્તી ધર્મનો ત્યાગ કરી વૈષ્ણવજન બની ગયા. મધ્યકાલીન
સિંહ લગદીપની કલા ઉપગ્રંથ પ્રસિદ્ધ કર્યો. લંડનની ઇન્ડિયા સોસાયટીએ તેમના ઇન્ડિયન ડ્રોઈંગ નામના 2 ગ્રંથો પ્રકટ કર્યા. ઉપરાંત ભારતીય કલાના લક્ષ્યો વિશે પત્રિકા બહાર પાડીને સેવા આરંભી. ઓક્સફર્ડ યુનિવર્સિટીએ કાશ્યપ પ્રતિમાઓની પરિશ્રમપૂર્વક તૈયાર કરાયેલા સૂચિ અને રાજપૂત ચિત્રકલા વિશે એક મોટો સપૂત પ્રગટ કર્યો. પૂર્વ અને પશ્ચિમ કલા વિદોનો સંપર્ક અને સંસદ કર્યો. ભારતીય કલાએ રાષ્ટ્રીય બહુમાન આપનાર ડોક્ટર આનંદકુમાર સ્વામીનું 70 વર્ષની વયે બોસ્ટનમાં 13/9/1949 રોજ અવસાન થતાં ભારતે વિદેશમાં રહેતા એક કલાપ્રેમી વિદ્વાન ગુમાવ્યા. ગુલાબ ધોરણ 2 ના વિદ્યાર્થીઓ ગુલાબ લેવા આવશે. પ્રેરક ભાષણ લઈને આવશે રાજુભાઈ.